નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજાના? ચાલો આપણે પાઠ્યની અંદર પાઠ 4 દેશ કે નામ સંદેશ ભણતા હતા. એમાં આપણે 2 લેક્ચરની અંદર થોડો ઘણો પાઠ પણ ભણી ગયા હતા. ચાલો આજે આપણે ફરી વખત પાઠ ભણવાનું શરૂ કરીશું. આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે જ્યારે આપણે દેશથી બહાર જઈએ ત્યારે તેના નીતિ નિયમોનું પાલન કરીએ છીએ, પણ આપણા દેશમાં આપણે એવું કાંઈ કરતા नहीं। चलो आगे જોઈએ। राष्ट्रपति ने मिसाइल दी कि अमेरिका और जापान में कुत्ते के मालिक को उसकी छोड़ी हुई गंदगी साफ करनी पड़ती એટલે કે રાષ્ટ્રપતિએ આપણે ઉદાહરણ આપ્યું કે અમેરિકા અને કે તમે જાપાનમાં કૂતરાના માલિકે તેને કરેલી ગંદકી સાફ કરવી પડે છે। શું કામે? તો કે એનો નિયમ હોય કે પોતાના કોઈ પણ जानवरे कई खराब कर्યું હોય तो એને जाते ज પોતાના માલિકે એની साफ सफाई करवी पड़े। फिर शासन व्यवस्था के बारे में डॉक्टर कलाम ने कहा कि हम सरकार चुनने के लिए वोट डालने जाते हैं और अपनी सारी जिम्मेदारियां भी वह उलटाते हैं। लेकिन ત્યાર પછી શાસન વ્યવસ્થા વિશે ડૉક્ટર કલામે કહ્યું કે આપણે સરકાર ચૂંટવા માટે વોટ આપવા જઈએ છીએ અને બધી જ જવાબદારીઓ છે પણ આપણે ત્યાં જ મૂકતા આવીએ છીએ। हम आराम से बैठकर सोचते हैं कि जब हमारे नाज नखरे उठाए जाएंगे કે આપણે આરામથી બેસીને વિચારીએ છીએ કે આપણા નાજ નખરા સહન કરવામાં આવશે। हम सोचते हैं कि हमारा हर काम सरकार करेगी और हम फर्श पर पड़ा हुआ रद्दी कागज उठाकर उसके कुंडे दाने में डालने की जहमत तक नहीं उठाएंगे। लेकिन આપણે એવું વિચારીએ છીએ કે આપણું બધું જ કામ સરકાર કરશે ને આપણે જમીન ઉપર પડેલો નાનો એવો કાગળનો ટુકડો પણ કચરાપટ્ટીમાં નાખવાની તકલીફ પણ નહીં લઈએ। रेलवे हमारे लिए साफ सुथरे बाथरूम देंगी और हम उन्हें ठीक से इस्तेमाल करना भी नहीं सीखेंगे। लेकिन रेलवे अपना माटे स्वच्छ और साफ बाथरूम आपसे आपने तेने योग्य रीते वापरता पण नहीं सीखिए। डॉक्टर कलाम ने कहा कि समाज की जलवंत समस्याओं पर भी हमारा ऐसा ही रवैया है। रवैया એટલે શું? તો કે વિચાર કે ડૉક્ટર કલામે કહ્યું કે સમાજની સળગતી જે આજકાલની જે સમસ્યાઓ છે એના વિશે પણ આપણું આવું જ વલણ હોય છે। हम ड्राइविंग रूम में बैठकर दहेज के खिलाफ गला फाड़ते हैं और अपने घर में इसका उल्टा करते हैं। कि અમે આપણે દીવાનખાનામાં બેસીને દીવાનખાનું એટલે કે હોલ મોટો હોલ હોય એને દીવાનખાનું કહે એમાં બેસીને દહેજની વિરુદ્ધ ગળું ફાડીને આપણે કહેતા હોઈએ કે દહેજ નથી લેવું પણ પોતાના જ ઘરમાં એનું ઉલટું આચરણ કરીએ છીએ। और बहाना देखिए पूरी व्यवस्था ही खराब है। એટલે આપણે કેવું બહાનું બતાવીએ? તો આપણે એવું બહાનું જો બતાવીએ કહીએ કે જુઓ કે પૂરી આપણી જે વ્યવસ્થા ચાલે છે એ જ ખરાબ છે। और बहाना है अगर मैं अपने बेटे की शादी में दहेज नहीं लूँगा तो इसके कौन सा बड़ा फर्क पड़ जाएगा। એટલે શું બહાનું જુએ છે અને કહે છે કે આપણી પૂરેપૂરી વ્યવસ્થા છે એ જ ખરાબ છે। અને પાછા પોતે શું કે જો હું મારા દીકરાના લગ્નમાં દહેજ ન લઉં તો એનાથી શો મોટો ફરક પડવાનો છે। એટલે કે હું જો મારા દીકરાના લગ્નમાં દહેજ નહીં લઉં તેનાથી મને કાંઈ ફરક નહીં પડે એવી મોટી મોટી વાતો કરે છે। राष्ट्रपति ने इस संदेश में पूछा कि राष्ट्रपतिए आ संदेश में आपने पूछ्યું इस व्यवस्था को बदलेगा कौन। શું પૂછ્યું કે આ જે વ્યવસ્થા ચાલે છે એ વ્યવસ્થાને કોણ બદલશે? ये व्यवस्था किसकी है? लेकिन आ व्यवस्था છે એ કોની? आप आसानी से कह देंगे व्यवस्था में शामिल है हमारे पड़ोसी, आसपास के घर, अन्य शहर, अन्य समुदाय और सरकार। આપણે કોઈ પૂછે તો આપણે શું જવાબ આપીએ? તો કે આ વ્યવસ્થા સાથે જોડાયેલા આપણા પાડોશીઓ, આપણા આસપાસના ઘર, બીજા શહેરો, અન્ય સમુદાય અને સરકાર એવો આપણે એને જવાબ આપી દઈએ। लेकिन मैं और आप करते ही नहीं पर
હું અને તમે બિલકુલ નહીં करिए। जब कुछ अच्छा करने की हमारी बारी आती है तो हम अपने परिवार को सुरक्षित कवच में घेर लेते। એટલે શું કહે છે કે જ્યારે કોઈ સારું કરવાનો આપણો વારો આવે છે ત્યારે આપણે આપણા પરિવારને સુરક્ષિત રીતે કરવાનું ઈચ્છીએ, સુરક્ષિત રીતે રાખવાનું ઈચ્છીએ છીએ। જોઈએ आगे, दूसरे देशों की ओर निहारते हैं और इंतजार करते हैं कि कोई मिस्टर क्लिंग आएगा, अपने जादुई हाथों से चमत्कार करेगा और ऐसा नहीं हो तो आप देश छोड़कर ही चल देंगे। એટલે કે આપણે એવું વિચારીએ છીએ। આપણે બીજા દેશો તરફ જોઈએ, આપણા પરિવારને સુરક્ષિત કવચ ઘેરી લે છે। બીજા દેશો તરફ જોઈએ છીએ અને પ્રતીક્ષા કરીએ છીએ કે કોઈ મિસ્ટર ક્લીન એટલે કે કોઈ જાદુગર આવશે ને પોતાના જાદુગરના હાથથી ચમત્કાર કરશે અને આવું ન થાય તો આપણે દેશ છોડીને ચાલે ત્યાં નીકળશું એવું આપણે વિચારીએ છીએ। उन्होंने कहा हम अपने भय से भागकर अमेरिका जाए। એટલે શું કીધું કે તેમણે કહ્યું કે આપણે આપણા ભયથી ભાગીને અમેરિકા ચાલ્યા જશું, એટલે કે આ દેશ છોડીને આપણે અમેરિકા વહી જશું। उन्होंने कहा उन्हें गौरव का गुणगान करेंगे અને ત્યાં જઈ અને તેના ગુણોનું આપણે ગાન કરીશું, એના ગૌરવનું આપણે ગાન કરીશું। व्यवस्था की प्रशंसा करेंगे और जब न्यूयॉर्क असुरक्षित हो जाएगा तो आप इंग्लैंड भाग जाएंगे। એટલે કે વ્યવસ્થાની પ્રશંસા કરીશું અને જ્યારે ન્યુયોર્ક છે અસુરક્ષિત થઈ જશે ત્યારે આપણે ત્યાંથી ઇંગ્લેન્ડ વયા जासूं। इंग्लैंड में बेरोजगारी होगी तो खादी चले जाएंगे। जब इंग्लैंड में बेकारी व्यापार में बेकारी थई जशे त्यारे आपणे देशने बीजा देश में चाल्या जईशुं। जो चल जाएंगे और जब खाड़ी में युद्ध छिड़ जाएगा तो आप मांग करेंगे कि भारत सरकार हमें बचाकर घर ले आए। એટલે કે જ્યારે આપણે તેમાં ફસી જશું અને ત્યારે આપણે એવી માંગ કરીશું કે ભારત સરકાર છે એ આપણે આવીને બચાવી લે। જોયું ને કેવું ચાલે છે એ દેશનું તંત્ર। આપણે हर कोई देश को गाली देने को तैयार है पर व्यवस्था में सहकार योगदान के बारे में नहीं सोचता। એટલે કે હર કોઈ વ્યક્તિ છે એ દેશને ગાળો આપવા માટે તૈયાર છે પણ એની વ્યવસ્થા માટે કોઈ કાંઈ વિચારતું નથી। એટલે કે એની વ્યવસ્થા માટે આપણે કોઈ પણ જાતનું યોગદાન આપતા નથી। क्या हमने अपनी आत्मा को पैसे के हाथ गिरवे रख दिया है। એટલે કે ક્યાં આપણે આપણા આત્માને પૈસા માટે गिरवे મૂકી દીધો છે। डॉक्टर कलाम व्यवस्था में नागरिक को सरकार योगदान देने के लिए देशवासियों को झकझोर देते हैं। એટલે શું કહે છે એટલે કે ડૉક્ટર કલામ છે વ્યવસ્થામાં નાગરિકોને સત્કારમાં યોગદાન માટે देशवासियों ने ढंढोरे छे। श्रेष्ठ नागरिक बनने की शुरुआत करने की अपील करते हुए देश में कहा गया है कि अगर आप वाकई संदेश में सहमत है तो इसके अपने 10 और साथियों को ईमेल से भेजिए। એટલે કે જો તમે શ્રેષ્ઠ નાગરિક બનવાની શરૂઆત કરવાની અપીલ કરતા હો તો દેશમાં કહેવામાં આવ્યું છે કે સંદેશમાં કહેવામાં આવ્યું છે કે તમે ખરેખર આ દેશને સાથે સહમત છો તો આ દેશને પોતાના 10 સાથીઓને ઈમેલ કરો। પરિવાર કે સભી બડો કો મેરા પ્રણામ। એટલે કે પરિવારના સૌ મોટાઓને વડીલોને મારા પ્રણામ। તમારા મિત્ર કિરણ એટલે કે તારો મિત્ર કિરણ। ચાલો બધાને પત્ર ભણીને મજા આવીને હવે આપણે આગળનો પત્ર છે આના પછીના લેક્ચરમાં આપણે સ્વા પૂરવાના છીએ। ચાલો તમને હોમવર્ક તો આપેલું હતું
માટે આજે તમારે હોમવર્કમાં લખવાનું રહેશે કેટલામો પ્રશ્ન તો કે સ્વાધ્યાયનો પ્રશ્ન ચોથો છે કાલ પરિવર્તન કીજીએ મેં બજાર ગયા ભવિષ્યકાળનું કે છે પરિવર્તન કીજીએ કાલ પરિવર્તન કીજીએ તમને જે કાઉન્સમાં નામ આપ્યું છે એ કાળમાં તમારે વાક્યને પરિવર્તન કરવાનું છે ચાલો તમારું હોમવર્ક લખજો સ્વાધ્યાયનો પ્રશ્ન 4 કાલ પરિવર્તન કીજીએ ચાલો આવજો